સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 22 તારીખ આજે 5 જાન્યુઆરી 2024। આ અધ્યાયને વિશે આપણે રાજાના જે ધર્મો છે તે જોઈ રહીએ છીએ। રાજાના ધર્મોમાં બે પ્રકારના લોકોના ઓપિનિયન આવે છે। અમુક એવું કહે છે કે રાજા 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 બહુ ચાલે છે, અમુક એવું કહે છે કે ભાઈ રાજા રાજા ચાલે તો ચાલો રે ધીરે ધીરે ચલો, ને અમુક એવું કહે છે કે જલ્દી જલ્દી પૂરું કરો, રાજા રાજા આપણે શું લેવા દેવા। હવે આમાં મિક્સ પ્રકારનો ઓપિનિયન છે એટલે આપણે કંઈ ખબર પડતી નથી, બરાબર। તે છતાં આપણે કોશિશ કરીએ કે જેમ બને તેમ વધારે જલ્દી એ થાય, કારણ કે રાજા આપણે ત્યાં કોઈ છે નહીં, એટલે આ કોઈ ધર્મ આપણે લાગતા નથી, ખાલી આપણે જાણવા પૂરતા બરાબર છે, કારણ કે આનું પાલન આપણે કરવાનું નથી, આપણામાંથી કોઈ રાજા નથી, બરાબર। ચાલો આગળ જઈએ। કાલે આપણે જોયું કે એ પ્રમાણે તે આપત ધર્મો તો ભારતીય આપત ધર્મો થકી જાણી લેવા। સંધિ એટલે શત્રુઓ અને સુવર્ણ આદિ આપીને પ્રીતિ ઉપજાવા રૂપ સાંધો કરવો, આપણે પરસ્પર સમયે ઉપકાર કરવો, એવો મળીને નિયમ બાંધવો। તે વિગ્રહ એટલે પરમંદરમાં ડાહા લૂંટ, એ પણ આપણે જોયું। દ્વૈધી ભાવ એટલે સ્વાર્થ સિદ્ધિ માટે બે સનિયાના ભાગલા પાડી દેવા, અથવા બળિયા સાથે સંધિ, નિર્બળિયા સાથે વિગ્રહ, એમ બે પ્રકાર રૂપ। સમાશ્રય એટલે રીપુએ પીડા પમાડતા પ્રબર પાર્થિવાદિકનો આશ્રય કરવો। પ્રબર પાર્થિવાદિક એટલે તમને કોઈ દુશ્મન હેરાન કરે તો બીજા કોઈ મજબૂત માણસને તમે પકડી લો એવું એમ। સ્થાન એટલે આસન, શક્તિ પ્રતિબંધ થતાં કાળની રાહ જોઈને ઉદાસીનપણે કિલ્લાદિકની સુરક્ષિત સ્થાનમાં રહેવું। આ 6 ગુણોનો રાજા સારી રીતે વિચાર કરે, આમાં કેનો આશ્રય કરવાથી પોતાનું આનુકૂલ્ય થાય એમ વિચિંતન કરે। મહારાજે જે શિક્ષાપત્રીનું લખ્યું તે રાજાએ 6 ગુણ જે જાણવાના ને તે આ 6 ગુણ છે, પેલા 7 ઉપાય અને 6 ગુણ। હવે આપણે એ 6 ગુણ ત્યાં શિક્ષાપત્રીમાં કયા છે તે ખબર નથી, તે સત્સંગી જીવનમાં કહેલા છે, એટલે હું ભગાવતો નથી, તમે સમજો। હવે તમને આઈડિયા આવ્યો હું ભગાવતો કેમ નથી? આમાં જે જવાબ આપેલા છે તે બધા શિક્ષાપત્રીમાં લખેલા છે ભગવાને, પણ આપણે એના ત્યાં જવાબ નથી મળ્યા, સમજો। રાજાની આજ્ઞામાં મહારાજે શું લખેલું શિક્ષાપત્રીમાં? 7 અંગો, 6 ગુણ, આ બધા જાણવા, બરાબર। 4 પેલા તીર્થ જે 4 મોકલિયાના સભાસદ તે પણ કાલે આવ્યું, એક પેલો મિત્ર અને શત્રુવાળું ને આને તેને બધું જે કંઈ હતું ને એમાં 4 હતા, એટલે ભગવાને આમાં એના જવાબ આપેલા છે, શિક્ષાપત્રીના જવાબ આમાં આપેલા જ કે કયા કયા છે। આપણે ત્યાં શું છે, આપણી જિજ્ઞાસા વૃત્તિ બહુ મંદ છે, આપણે કોઈ દિવસ કોઈને કંઈ પૂછવા જ ના જઈએ। આપણે કોઈ દિવસ કોઈ કથાવાચકને કોઈને પૂછવા જઈએ કે શિક્ષાપત્રીમાં આ લખેલું જ તો રાજાના અંગો કયા, આ ગુણ કયા, કોઈ દિવસ પૂછવા ના જઈએ। આપણે એમ આપણે એમ કે હશે ભાઈ ચાલશે, ભગવાને લખ્યું ખરું જ હશે ને? અરે ખરું તો છે, પણ શું છે એ તો પૂછ કોઈ દી, બરાબર। આ એટલે હું આમાંથી આ ભગાવતો નથી કે આ જે 6 ગુણ તે રાજાના ગયા। હવે આમાં શું છે, સમયને કાળને અનુસારે જે ગુણે કરીને એ પોતાની સેફટી એટલે એ પોતે પોતાની બચાવ કરી શકે, સ્વ બચાવ, અને એની પ્રજાનો વિકાસ કરી શકે, પ્રજાનો બચાવ કરી શકે, એ ગુણને એણે એ સમય પ્રમાણે અનુસરવાનું, કંઈ ફિક્સ નથી હોતું। જ્યારે દેશમાં સબકુછ સલામત, સબકુછ બરાબર હોય તો તમારો વિકાસ થાય, બરાબર। પણ જ્યારે કંઈ ગરબડ ચાલે એટલે વિકાસ તો અટકી જાય, પણ એ આપતકાળના ધર્મો લાગે એટલે બધું ધીમે ધીમે બેસવા માંડે। અરે કેટલી બધી મગજમારી ભાઈ। હવે અત્યારે તમે આપણે તો અત્યારે એની નજીક નથી એટલે બહુ ભગવાનની કૃપાથી સારું છે, બાકી યુક્રેન અને પેલી બાજુ જે હાલત હશે તે એ લોકો ભગવાન જ જાણે। અત્યારે ખાવાની તકલીફ છે બિચારાઓને, સમજો। લાઈનો લાગે છે, લૂંટી નાખે છે લોકો, બધી લૂંટાઈ જાય છે, સમજો। 2 જગ્યા પર યુદ્ધ ચાલે છે, સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ સમયમાં જ્યારે જે અનુકૂળ હોય એ કરવાનું। મોદી સાહેબ જે તટસ્થ રહ્યા જ ને તે બરાબર જ રહ્યા જ ભાઈ, આપણે કંઈ લડવાનું કામ નહીં, બધી બાબતમાં કંઈ આમ છાંટી કાઢીને ઊભા નહીં થઈ જવાનું તલવાર લઈને, સમજી ગયા? શાંતિથી છે ને, આપણા પેલા જૂના વડવાઓ નહીં કહેતા કે દાળ રોટલી મળે ને શાંતિથી જીવવાનું હોય ને, તો એ શાંતિથી જીવવાનું, જીવવું બહુ જરૂરી છે ને, એ પણ શાંતિથી જીવવું વધારે જરૂરી છે। સુખ જે છે ને એ શાંતિનો પર્યાય છે। કોઈ એવું કહે હાથ પકડીને આખું અર્થતંત્ર આપણું બચાવી લીધું, હા, કોઈ એમ કહે કે હું સુખી છું ને મને શાંતિ નથી, તો એની બહુ મોટી ભૂલ છે, તો એ કશે થાપ ખાઈ છે, સમજો। કારણ કે સુખ જે છે તે આપણે ત્યાં જ્ઞાનનો પર્યાય છે। જેને જ્ઞાન થાય, જે કાર્યક્રમમાં કે જે જગ્યા પર જે વસ્તુથી કે જે વ્યક્તિથી કે જે જગ્યા પર ઊભો રહેલો છે એની જે અનુકૂળ અવસ્થા થતી હોય એટલે જ્ઞાનની અનુકૂળ અવસ્થા એને આપણે સુખ માનીએ છીએ, સમજો।
તો જો તમને હકીકતમાં જ્ઞાનની અનુકૂળ અવસ્થા હોય અને તમને સુખ આવતું હોય, સમજો મારી વાત, શાંતિથી સાંભળજો, જરા મગજવાળી વાત છે, તો તમને અંદરથી શાંતિનું ફિલિંગ આવે, અનુભવ તમને શાંતિનો થાય. પણ જો ભ્રમે કરીને તમે એવું માની લીધું હોય કે આ મારું જ્ઞાન છે અને એનાથી હું સુખી થયો, તો એ તમને શાંતિ ન થશે, કારણ કે એ તમારો ખાલી ભ્રમ છે. બહુ સિમ્પલ ઉદાહરણ આપું. આપણે બધાને લાડુ ભાવે છે? ભાવે છે ને લાડુ? કોઈ એવો નહીં હોય કે એને લાડુ નહીં ભાવતો હોય, બધાને લાડુ ભાવે જ ને. 100% સાચી વાત. ચાલો, આપણે બધાને એટલે લાડુ મળે તો સુખ આવે છે? લાડુ મળે જ તો સુખ આવે છે ને, સમજો. બહુ સિમ્પલ વાત છે. પણ આપણી લાડુ ખાવાની બધાની કેપેસિટી છે અડધો, પોણો, 1, 2, 10 સુધી. એનાથી આગળ આપણે નહીં ખાઈ શકતા એક સમય પર. કેપેસિટીની બહાર આપણે નહીં ખાઈ શકતા એક સમય પર. સાંભળો, પછી તમે શું કહો, ભાઈ હવે અત્યારે રહેવા દે, કાં હું ઘરે લઈ જાઉં, કાલે ખાઈશ, કાં નહીં, પછી તો જય સ્વામિનારાયણ. પેલો કંઈ ઘરે નહીં તો જય સ્વામિનારાયણ, ભાઈ હવે નહીં, હવે પૂરું થઈ ગયું. તો પછી તમને લાડુ ભાવે છે, એ ખાવાથી તમને સુખ થાય છે, તો તમે 10 ને બદલે 12 કે 15 કેમ નહીં ખાઈ જતા? સમજો મારી વાત. એટલે એ આપણા બધાનું અજ્ઞાન છે કે હું લાડુ ખાઉં તો જ મને સુખ થાય. સમજો કેમ? અનંત કોટિકારથી જીગરનો હશે. 1 મિનિટ, એની પાસે એક વસ્તુ મંગાવવાની હતી આ મંડળની. ભગત બોલો. હા બોલો બોલો. ગોપાલભાઈ તો છે પણ અંદર બેઠેલા છે, અંદર પેલામાં. હા પછી છે. ચાલો. એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે જે લાડુમાં સુખ માનેલું છે તે આપણી વાસનાએ કરીને માનેલું છે. ભલે આપણે એને આપણું જ્ઞાન સમજીએ છીએ કે આજે લાડુ છે એટલે મજા આવી જશે, પણ હકીકતમાં એ આપણું અજ્ઞાન છે, એ આપણો ભ્રમ છે. કેમ? કેવી રીતે? મારી વાત સાંભળો. ભગવાનમાં જેણે સુખ માન્યું તે ભગવાનનું સુખ અનંત કોટી કાળ સુધી મુક્તો ઉપર ભોગવે છે. તે લોકો ભગવાનનું સુખ ભોગવીને થાકે જ કોઈ દિવસ કે કંટાળે છે? એવું કહે જ કે ના હવે રહેવા દેવું ભગવાન? એવું કોઈ જગ્યા પર તમે વાંચ્યું કે સાંભળ્યું કે કોઈ પેલો ભક્ત એવું કંઈ, ના ભગવાન હવે મને બહુ સુખ આવી ગયું, હવે તમે રહેવા દો, હવે મારે સુખ નહીં તમારું જોઈતું? એવું કેમ નહીં થતું? કારણ કે એ વાસ્તવિકતા છે, રિયાલિટી છે. એટલે ભગવાનનું સુખ મળે તો પેલાને શાંતિ થાય છે. પણ લાડુમાં આપણે જે સુખ માનેલું છે કે આજે ઈદડામાં જે આપણે સુખ માનેલું છે ને બધા ઝાપટશું, તો એ સમય પર સુખ આવશે. બધા કહેશે પણ વાસુદેવભાઈ બીજી વખત આપશો કે નથી આપવાના? બહુ સારું લાગશે. ઓકે, બધી વાત બરાબર. ચાલો હશે તો આપીશું પણ ખરા, ના નથી પાડતા. પણ તો પણ એની લિમિટેશન છે, તમારી પણ અને મારી પણ. મારી આપવામાં છે, તમારી ખાવામાં છે. સમજો. હવે બંને જગ્યા પર અજ્ઞાન છે. તમે કહું બંને જગ્યા પર અજ્ઞાન? હકીકત છે, અજ્ઞાન છે, બંને જગ્યા પર છે. ઈદડા કંઈ એટલી મોંઘી વસ્તુ નથી કે હું તમને પેટ ભરને નહીં ખવડાવી શકું. એટલે મારી દ્રષ્ટિએ પણ એ અજ્ઞાન છે. કેમ? હું 6 કિલો મંગાવું એની જગ્યાએ 12 કિલો મંગાવું, તેનાથી હું કંઈ બરબાદ થોડો થઈ જવાનો છે. પેટ ભરને ખાવ ઈદડા તમે અહીંયા બેઠા બેઠા? હું 6 કિલો મંગાવું છું. આઈડિયા આવ્યો કે ના? એવું પેટ ભરીને નહીં અપાય. જે ડિસિપ્લિન, શિષ્ટાચાર તો એ પ્રમાણે અપાય. એટલે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી આ અજ્ઞાન થયું. હું 6 ને બદલે 12 કિલો મંગાવું તો કાં ફરક પડે છે? બરાબર. બીજું, તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી અજ્ઞાન. કોઈ એવું માનતો હોય કે ભાઈ ઈદડા ખાવાની મજા આવશે, ઝાપટીએ જ કરું, પણ પછી એ છેલ્લે થાકી જાય જ ને, કંટાળી જાય જ ને. એની બી લિમિટ પૂરી થઈ જાય છે. એટલે ખવડાવવાવાળાની પણ લિમિટ પૂરી થઈ જાય છે ને ખાવાવાળાની પણ લિમિટ પૂરી થઈ જાય છે. પણ એકચ્યુઅલ વસ્તુ એટલે એનો મતલબ શું થયો? બંને પક્ષે અજ્ઞાન છે. આઈડિયા આવી ગયો તમને? હું જે કહેવા માગું છું તે સમજો જરા. ઉપરનો માળ ખુલ્લો રાખજો, ઊંઘી નહીં જતા. ઊંઘતા હોય એને નહીં સમજ પડશે. કેમ? માયામાં, હકીકતમાં, વાસ્તવિકતામાં ભગવાને જે સુખ મૂકેલું તે કેવું છે? ક્ષણિક સુખ છે. આપણે જેવું માનીએ છીએ કે બહુ સુખ આવશે, એવું એકચ્યુઅલ સુખ નથી. પરમાત્મામાં એકચ્યુઅલ સુખ છે. એ આવે છે તો કેવું? ભગવાન જબ દેતા હે તો છપ્પડ ફાડકે દે. છપ્પડ ફાડકે એટલે આવું ભગવાનનું પોતાનું સુખ છપ્પડ ફાડકે છે. એ સુખ આવશે તો તમે કોઈ દિવસ એમ નહીં કહેવાના કે ના હવે રહેવા દેવું. આવ્યા જ કરશે તમને. તમે એનાથી કંટાળશો નહીં, કારણ કે એ ક્ષણ ભંગુર કે ક્ષણિક નથી. એ પરમેનન્ટ સુખ છે અને કાયમ માટે આવશે.
એટલે એ તમને આપણે જે એ સુખ આવે છે તે આપણા જ્ઞાને કરીને આવેલું છે, અને આ જે સુખ જે છે તે આપણું જ્ઞાન એવું કહે છે કે મને ઈદડાને જોઈને આવે છે, પણ એકચ્યુઅલી આપણું જ્ઞાન નથી. એટલે યાદ રાખજો, આ છે ને ગળાને વિશે અહીંયા કંઠમાં લોકેટ બાંધી દેજો. અજ્ઞાન જ્યારે પણ આપણા જીવ જોડે ભટકાય છે ત્યારે એ જ્ઞાનનો શું પહેરીને આવે છે? મુખોટો પહેરીને આવે છે. યાદ રાખજો, કોઈ અજ્ઞાની વ્યક્તિ એવું કહેતો જ નથી કે હું અજ્ઞાની છું, કે આ મારું અજ્ઞાન છે. બધા અજ્ઞાની શું કહે? હું જે કહું તે જ સાચું. અને જે એમ કહેતો હોય ને જે હું કહું એ જ સાચું, એ એનું સૌથી મોટું શું છે? અજ્ઞાન છે. કારણ કે પરમાત્મા જ સૌથી મોટું સત્ય છે. ભગવાન એવું કહે કે હું કહું તે સાચું તો વાત બરાબર. બાકી જીવનું જ્ઞાન કેવું છે? અલ્પજ્ઞ છે. એટલે એ એવો દાવો કરે કે હું જે કહું તે સાચું, એ જ એનું સૌથી મોટું અજ્ઞાન. અને એવા લોકો છે, આપણે જોઈએ છે રોજબરોજ. એટલે તો આપણે કાયમ કહીએ છીએ કે આપણે સત્સંગી જીવનમાંથી જે કંઈ ચલાવીએ છીએ તે ભગવાનની દયાથી, ભગવાન જે બુદ્ધિ પ્રદાતા પરમાત્મા બુદ્ધિ આપે એ પ્રમાણે આપણે ચલાવીએ છીએ. પણ હું કે તમે એવો દાવો ન કરી શકીએ કે આ બધું જે ચાલે છે તે બધું 100% આપણે ચલાવીએ જ તે બરાબર. ભગવાને બધું બરાબર લખેલું છે, પણ આપણી સમજણ શક્તિ તો આધીન છે ને. સમજો, સતાનંદ સ્વામી કે ભગવાન ભૂલ નહીં કરે, કારણ કે એ ત્રિકાળદર્શી હતા અને પરમાત્માના સ્વરૂપના સાક્ષાત દર્શન કરતા હતા. એટલે એમને ભૂલ નહીં કરી હોય, ટીકાકારે પણ ભૂલ નહીં કરી, બરાબર. પણ ભૂલ કોણ કરી શકે? આપણે કરી શકીએ, કારણ કે આપણે હજુ કેવા છે? માયાની અંદર રહેલા માયાના જીવ છે, અલ્પજ્ઞ છે, બરાબર. એટલા માટે આ બધું જાણવું જરૂરી છે કે ભાઈ રાજાના લક્ષણ કયા, કે ગુણ કયા, કે અંગ કયા, તો શિક્ષાપત્રીમાં લખેલા જ, પણ આપણે તો બધું જાણવાની કોશિશ નહીં કરી. પણ મહારાજે બધા બતાવેલા છે. સમજો, મહારાજે શિક્ષાપત્રીમાં જે કહ્યું છે ને તે કહ્યું છે ભાઈ આ બધા સર્વશાસ્ત્રોનો સાર છે. તો એ બીજા શાસ્ત્રોમાં એના જે કોઈ અર્થઘટન થતા હોય તે આપણે શોધવા પડે. પણ આપણી પાસે ટાઈમ જ કાં છે? આપણે બધા બહુ મોટા માણસ, ટાટાને બિરલા પછી તો આપણો જ નંબર આવે છે. મુકેશભાઈ, ટાટા, બિરલા, હવે તો અદાણી સાહેબ, એ બધા આપણા, હા, એટલે બધા આપણા જ માણસ છે બધા. એટલે આપણે બી ટાઈમ નથી ને એને પણ ટાઈમ નથી, બરાબર. આવ નવરી દુકાન હોઈએ આપણે, પણ કહીએ શું? ટાઈમ જ નથી. અરે તું જવા દે ને, હમણાં આવીશ ને તારા ઘરે તો ટાઈમ કરી નાખે, બરાબર. હાવ આમ તેમ આટા મારતો હોય ને ફરતો જ હોય, રખડતો હોય લેંગો પહેરીને, સમજી ગયા. પણ કહેતો હું હોય વિજયભાઈ, ટાઈમ નથી. અરે તારી તો ભલી થાય, હમણાં હું આવીશ તો તારી બધી હવાર પડી જાય, સમજી જાઓ. ટાઈમ બધો છે, આપણે બધા આળસુના પીર છે, બરાબર. એટલે આ બધા નાટક કરીએ કે ટાઈમ નથી. ટાઈમ છે કે નહીં દીકરા? બોલ, ટાઈમ જ ટાઈમ છે ને. તો પછી યાર ચાલો, ઓકે. એટલે આ પ્રમાણે આપણે આ શું કહ્યું? 6 ગુણોના રાજા સારી રીતે વિચાર કરે, આમાં કેનો આશ્રય કરવાથી પોતાનું આનુકૂલ્ય થાય એમ વિચિંતન કરે. એમ આપણે પણ ભાઈ પોતાનું આનુકૂલ્ય થાય એ વિચિંતન કરતા રહેવું પડે કાયમ. કીપ ઓન થિંકિંગ. અત્યારે અહીંયા આવતા હતા ને તો પુલના છેડે જ અમને પેલા આપણા સાહેબ મળ્યા, પેલા સ્કૂલમાં પેલા આચાર્ય છે ને કાંતિભાઈ, આપણે પેલી વશિષ્ઠ સ્કૂલ છે ને હાઈવે પર, ત્યાં પેલા નથી આવતા અહીંયા આચાર્ય પ્રિન્સિપલ છે સ્કૂલના, બરાબર. કાંતિભાઈ બોહરા કે એવું કંઈક એમની અટક છે. તે મને હમણાં જ મળ્યા. મને જોયું એટલે હેલ્મેટ કાઢી એમણે ને ભાઈ જય સ્વામિનારાયણ કહી રહ્યા. હું મંદિર આવો તે કંઈ ના ના બીજે જાઉં છું. મોઢું કચવાઈને બોલ્યા. કેમ? પુલ ઉતરવાનો તો મંદિરથી હાવ નજીક, મંદિર આવી શકાય એવું નહીં હતું. એટલે મેં કહું મંદિરે, મને કે મંદિર આવતા હશે. એટલે મેં તો સાજીકતાથી પૂછ્યું, હું ભગત મંદિરે જ આવો છો? ના ના એમ કહે કે મંદિરે નથી આવતો. મોઢું કચવાઈને બોલ્યા. એટલે આવવાની ઈચ્છા તો હતી પણ ના આવી શક્યા. હા, આઈડિયા આવ્યો. એટલે કહેવાનું તાત્પર્ય સમજો તમે કે ઘણી વખત તમે કામ એ કામની બહુ નજીક હો તો પણ કરી શકતા નથી. એમ સર્વશક્તિમાન પરમાત્મા છે, આપણે એને આધીન છે. મરજી હોય તો થાય. હવે બિચારા છે કે અડાજનથી એ પુલ પરથી આવ્યા, એટલે અડાજનથી છે કે અહીંયા સુધી આવ્યા. મંદિરનો છેડો જ કહેવાય હવે આ પુલ ઉતરવાનો. એટલે પુલથી અહીંયા કેટલું થાય? એકદમ નજીક છે. નાના હોય તો દોડતા દોડતા આવી જઈએ આપણે. અત્યારે તો ઠીક છે ને, હવે આના જેટલા હોય તો ચાલતા ચાલતા દોડતા દોડતા આવી જાય. આ તો ભાઈ આવે જ છે, સમજો. કોઈ ભાઈ ના આવી શક્યા. પાછા હરિભગત છે, તિલક ચાલ્લો કરેલો છે. બોલો, કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે જે એમ સમજીએ જ ને કે આપણે બહુ સ્વતંત્ર છે, હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને મારા વતે આમ થાય ને તેમ થાય ને ફલાણું ને ઢીમકું.
બધી ખોટી વાત છે, એ બધું આપણું અજ્ઞાન છે. પરમાત્મા પુરુષોત્તમ નારાયણની ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિ વગર આપણાથી કંઈ થતું નહીં. પરમાત્મા આપને પ્રેરણા કરે, આપણા કર્મો જવાબદાર ખરા, પણ પ્રેરક તો એ પરમાત્મા જ છે. અને એ પરમાત્મા ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિના પ્રેરણા છે. એટલે આપણે બી ગુડ ડુ ગુડ, હંમેશા કોશિશ એવી કરવી કે આપણે સારા બનીને રહેવું અને સારું કરવું. એટલે એ પરમાત્મા તમને કોઈ કાર્યને વિશે પ્રેરશે. તમે સારા હશો તો સત્કર્મને વિશે પરમાત્મા તમને પ્રેરશે. તમે સારા ન હશો તો કાથી પ્રેરશે? તમે સમજો, જગતમાં પણ એવું નહીં જોવા મળતું. તમે બધા સારા સારા કામ કરતા હો, આમ છે તેમ છે, તો પેલો કથાવાચક કોઈ સોસાયટીમાં કોઈ તમારે કથા વાર્તાનું આયોજન કરવું હોય, સત્સંગનું આયોજન કરવું હોય, તો એ લોકો કોની પાસે આવે? ભાઈ આની પાસે જા, ભાઈ આ ભાઈ કથાવાચક કે કથા કે સત્સંગનું આયોજન કરી શકશે. પેલા લોકો પાસે કોઈ જાય ખરો? શામ ઢલને કે બાદ પાણી નહીં પીતે, એની પાસે જાય કે ભાઈ આપણે કથાનું આયોજન કરવાનું? પેલો કે અમારું તો રોજ આયોજન થાય જ છે, એમાં કથા પણ વંચાઈ જ ને વાર્તા પણ વંચાઈ જ, પણ તમારાથી સંભળાય એવી નહીં હોય. અમે 4 જણા જ સાંભળી શકીએ, બાકી અમારો રોજ દિવ્ય સત્સંગ, અતિ લાભકારી. સિયા રામભાઈ સબ જગ જાના, બરાબર. હમ જાય તો તાજમહલ ખુદ હિલતા હે, બરાબર. એટલે એ લોકોનો સત્સંગ શામ ઢલને કે બાદ હમ પાણી તક નહીં પીતે. પેલો કહે કે બહુ સત્સંગી માણસ છે, કહેવું પડે, બરાબર. એટલે પાણી નહીં પીતો હોય, સાંજ પડે પછી શું પીતો હોય? લાલ પાણી પીતો હોય, બરાબર. હા, એટલે એનો દિવ્ય સત્સંગ હોય. એ બાજુ કે મારો જે હતો, મારો મેનેજર હતો, હું 7 વાગે એટલે આપણે મંદિરે આવીએ, તે કહે કે ये मंदिर जाएगा लेकिन हम शाम ढलने के बाद पानी नहीं पीते, हमारा भी बहुत पुराना एम के ये रिकॉर्ड है, एम के टेक है हमारी पास, एम के राजस्थानी हमारी ये टेक है, शाम ढलने के बाद हम पानी नहीं पीते. બધા પૂછે સાहब क्या करते हो? उसके बाद रात को પાણી, અરે લાલ પાણી પીતે, પછી કે બાજુ લે મેં સમજી ગયા. એટલે એ લોકો એવું કરે. હવે એની પાસે કોઈ જાય કથા વાર્તા? કંઈ નહીં જાય. એટલે તમે જેવા હોવ, તમે સત્કર્મી હોવ, સત્કર્મ કરતા હોવ, તો પરમાત્મા તમને પ્રેરીને બીજા સત્કર્મમાં જોડશે. સમજી ગયા? એટલે આ બધું અનાદિકાળથી ચાલે છે. કેશુ સ્વામી શું બોલતા હતા? ભગવાન તમને સત્કર્મને વિશે વિનિયોગ કરી આપે, બરાબર. એટલે ભગવાનની દયાથી કે ભગવાનની ઈચ્છાથી આ મંદિર કે સત્સંગ કે ભજન કે આવા રૂડા ભગવાનને મૂર્તિઓને આ બધું મળેલું છે, આવા સારા સત્શાસ્ત્રો, તો એનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેવાનો. જીવનનો કોઈ ભરોસો નથી. કાળ જે છે ને તે આમ કરીને નાગની જેમ, સર્પની જેમ બેઠેલો છે માથા પર, ધડામ દઈને દંશ દઈ દેશે. એટલે સમયનો પૂરેપૂરો સદુપયોગ કરવો, બરાબર. ચાલો, ધર્મશાસ્ત્રો તથા પુરાણોને પ્રતિદિન સાંભળે. રાજાને પણ સાંભળવાનું કહ્યું છે ધર્મશાસ્ત્રો અને પુરાણો, કારણ કે એમાંથી એને ઘણી બધી માહિતીઓ, એના માટે ઘણી બધી પ્રેરણાદાયક જે કોઈ પુરાણોની કથા વાર્તા હોય તેનાથી એને પ્રેરણા મળે. રામચંદ્ર ભગવાન નાના હતા ત્યારે એમને સંભળાવતા હતા, શ્રી કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે એમને પણ સંભળાવતા હતા. તો ભગવાનને કંઈ સાંભળવાની જરૂર નહીં, પણ એમના ચરિત્રો દ્વારા, મનુષ્ય ચરિત્રો દ્વારા આપણા જેવા માણસને ખબર પડે. એટલે તમારા ઘરમાં પણ તમારા બાળકો નાનો હોય તો એને પેલું જેક એન્ડ જીલ, વેન્ટ અપ ધ હિલ ને એ બધું નહીં સંભળાવતા. બધું ફાલતું છે, લવારા છે, કંઈ છે નહીં એમાં. અંગ્રેજી ભાષામાં કંઈ દમ નથી, બરાબર. મને ફાવે છે તો પણ તમને કહું છું, અંગ્રેજી એટલે હાવ દમ વગરની ભાષા છે, બરાબર. આ સાયલન્ટ છે ને પેલું સાયલન્ટ છે, તો ફકીર મોહમ્મદ સાયલન્ટ છે તો રાખે શું કામ છે ને? કાળ બાપ, બરાબર. પી સાયલન્ટ ને આ સાયલન્ટ ને પેલું સાયલન્ટ ને એન્સાઇક્લોપીડિયા બોલા લખાય પેડિયા, PAEDIA, એ તો લખાય પેડિયા અને બોલાય પીડિયા. તો એન્સાઇક્લોપીડિયા શું કામ બોલે? તો લખવાનું પછી પાર્લિયામેન્ટ લખાય પાર્લિયામેન્ટ ને બોલાય પાર્લામેન્ટ, તો ભાઈ પાર્લિયામેન્ટ શું કામ કરાય તું? સમજો, બરાબર. કે લખાય KEY કે એટલે કે બોલાય, એટલે કે થયું ને, KEY એટલે કે, અને બોલાય કી. તો ફકીર મોહમ્મદ કી છે તો કે આઈ લખાવ નહીં. એટલે આવો ફાલતુ ભાષા છે અંગ્રેજી, બરાબર. અને સૌથી જોરદાર જૂનું તો તમને ખબર જ છે, TO2 DO2, એનો નો અને જીઓ એટલે ગો. હા ભાઈ એવું કહે તો ગો થઈ જાય. ફાલતુ ભાષા છે અંગ્રેજી, આવું ફાલતુ ભાષા. મને ફાવે છે, હું તમને કહું છું, મને ફાવે છે, પણ મને ગમતી નથી. આ તમને કહી દઉં, મારી એટલી પ્રિય ભાષા નથી. અને સંસ્કૃત મને નથી ફાવતું, મને નથી આવડતું, પણ મને ગમે બહુ છે, બહુ સારી ભાષા છે, બરાબર. ચાલો, એટલે પુરાણોને પ્રતિદિન સાંભળે. પુરાણોમાં કથા વાર્તા બહુ સારી છે. તમારા જે કોઈ
ઘરમાં નાના નાના છોકરાઓ હોય એને પુરાણોની વાર્તા સાંભળાવો. અને જે લોકો દાદા બની ગયા છે, ખાસ કરીને ઓલમોસ્ટ રિટાયર છે, એમની આ ફરજ છે કે એમના ઘરના જે કોઈ નાના છોકરાઓ હોય તેને પુરાણોની કથા વાર્તા સંભળાવે. માધવબાગ સ્કૂલમાં મારે એ લોકો એક કાર્યક્રમ રાખેલો. કાર્યક્રમનું નામ હતું ફોર ગ્રાન્ડ પેરેન્ટ્સ, એટલે દાદાઓ માટે અને દાદીઓ માટે, દાદા દાદીઓ માટે, કે ભાઈ એ લોકોનો ઘરમાં શું સિંહફાળો હોઈ શકે દાદા દાદીઓનો. મને એ લોકોએ 1 કે 2 દિવસ પહેલાં કહ્યું કે તમારે વાસુદેવભાઈ આની પર કંઈ બોલજો, અમે બધા આ વખતે પેરેન્ટ્સને નથી બોલાવવાના પણ દાદા દાદીને બોલાવવાના છે. એન્યુઅલ ડે હોય ને પેલો સ્કૂલનો, એમાં કેમ સ્કૂલનું મેનેજમેન્ટ એવું વિચારતું હતું કે નાના છોકરા હોય ને તે મા બાપ કરતાં એના દાદા દાદી જોડે વધારે રહી છે. તો દાદા દાદીઓએ એવું ઘરમાં શું કરવું જોઈએ વાતાવરણ સારું બનાવવા માટે, એના વિશે તમે કંઈ કેવું અને શું ન કરવું જોઈએ એ તમે જણાવો. અને એ લગભગ 40-45 મિનિટ જેવો પ્રોગ્રામ આપણે જે કહ્યો એ રીતે રજૂઆત કરી અને ખુશ થઈ ગયા એ લોકો. હવે એમાં ઘણાને એ ખબર જ નહીં હતી એકચ્યુઅલી કે ભાઈ આપણે શું કરવાનું છે. દાદા દાદીને ઉપર છોકરાઓને ને છોકરાઓની ઉપર દાદા દાદીને બહુ હેત હોય, એટલે દાદા દાદી જે કંઈ કરે ને એના સંસ્કારો છોકરાઓમાં આવે. એટલે રામાયણ હોય, મહાભારત હોય, ભાગવતજી હોય, એ જો પોતે દાદા દાદી વાંચતા હોય અને એની કથા વાર્તા પેલા છોકરાઓને સંભળાવે કે સમજાવે તો એ છોકરાઓમાં બહુ સારા સંસ્કાર પડે. પછી પેલો દાદો એ પોતે જ બીડી પીતો હોય ને કહેતો હોય બીડી એ તો સ્વર્ગની સીડી છે, તો પછી પેલો છોકરાને એકા શીખવાડવાનો કંઈ સારું. સમજી ગયા? એટલે પુરાણોની વાર્તા એટલા માટે કહું છે સાંભળવાનું તમને કે બધાને, રાજાઓને, કે એના દ્વારા નવી પેઢીઓને કહીને તમારે પોતે કંઈ નહીં, એમાં વાંધો નહીં, ચાલશે. એ તો એવું થાય. અશોક આવશે 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 બી પોઝિટિવ આવશે, બી પોઝિટિવ. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ પ્રેરણાદાયક હોય છે કંઈ ને કંઈ તો તમારા માટે. એટલે હંમેશા વાંચવું કાં સાંભળવું, હંમેશા યાદ રાખજો, સારા વક્તા બોલવા માટે સારા શ્રોતા બનવું બહુ જરૂરી છે. બરાબર? અંગ્રેજીમાં પણ એક કહેવત છે, બી અ વેરી ગુડ લિસનર. પહેલાં સાંભળો, અને જેના કાન સારા હશે ને ધીરે 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 એની જબાન છે ને એ પણ સારી થવા માંડશે. જો તમારે તમારી જબાન એટલે જીભ મીઠી રાખવી હશે તો પહેલાં તમારા કાન જે છે ને એ તમારે ચોખ્ખા અને સારા રાખવા પડશે. મહારાજે પણ કહ્યું ને આંખ અને કાનને નિયમમાં રાખો. કાને કરીને સારું સાંભળો અને ધૈર્યથી સાંભળો. આપણી છે ને ધીરજ બહુ ઓછી છે. આપણે શું સામેવાળાને સાંભળતા નથી. હું પહેલાં છે ને અહીંયાથી વલસાડ સુધીનો મારો ઘણી વખત જવાનું થતું હતું ટ્રેનમાં જ. તો પેલા ફર્સ્ટ એસીમાં પેલા બધા પાસ હોલ્ડરને એ બેસે ને, તો એક અહીંયાથી અમારા મેડિકલવાળા ભાઈ હતા, તેની જોડે ઓળખાણ કરાવી નાખેલી, એટલે હું એમાં જઈને બેસી જાઉં ફર્સ્ટ ક્લાસમાં. એટલે ત્યાં પેલા ત્યાંના વલસાડના અહીંયાથી એક અપડાઉન કરતા હતા, એક પીઆઈ આવતા હતા, અને આ બધા મોટી ટોપમોસ્ટ પોસ્ટ પર હોય ને તો બધા સવારે એ ટ્રેનમાં અમે લોકો જઈએ. પછી અંદર બેઠા બેઠા અમે ટ્રેનના ડબ્બામાં સત્સંગ કરીએ પાછા બધા. એક ગાયત્રી પરિવારવાળા ભાઈ હતા તે. પછી મને તો આપણે તો જોઈતું જ હોય મેદાન, કોઈ પણ બેઠેલો હોય સત્સંગ એટલે ચાલુ કરી જ દેવાનું ત્યાં જઈને કથા વાર્તા. એટલે રોજ ચાલુ કરીએ ત્યાં બેઠા બેઠા. વલસાડ જતાં અહીંયાથી 1.5-2 કલાક જેવું થાય, 1.5-2 કલાક અહીંયાથી બેસીએ. પહેલાં બધા પોતપોતાના પાઠ વાંચે. હું જન્મંગલનો પાઠ વાંચું, પેલા ગાયત્રીવાળા ગાયત્રીજીનો પાઠ ને બધા કરે. એટલે પહેલાં અડધો કલાક બધા ચૂપ હોય. પેલા સાહેબ જે બેઠેલો હોય તે પણ શાંતિથી બેસે. પછી સાહેબ ધીમે રહીને કહે ચાલો તો ભાઈ હવે આજે કંઈ નવું ચાલુ કરો તો, એટલે કહે એટલે ભાઈ અમે ચાલુ કરીએ. પછી સવાલ જવાબ પણ થાય ઘણા. પછી પેલા સાહેબ કહેતા હતા કે ઉંમર પ્રમાણે તમારા લોકમાં એક પ્લસ પોઈન્ટ શું છે ખબર? સામાન્ય રીતે નાની ઉંમરમાં આપણે ઘણું બધું કહેવું હોય અને આપણે ઘણું બધું કહેતા પણ હોઈએ, પણ સાંભળતા ન હોઈએ. પણ જો તમે સત્સંગ કરતા હોવ ને તમને સાંભળવાની આદત પડી જાય ને ધીરે ધીરે ધીરે, તો એ તમારા ધૈર્યની પરીક્ષા થાય તો પણ તમે સાંભળો. અને તમે સારા વક્તા બનવા માટે જે સાંભળવાની કેપેસિટી હોય ને તમારી, એ ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરો તો તમે સારા વક્તા પણ બનો પછી. પણ પહેલાં તમારે સાંભળવું પડે. વક્તાના 2 નિયમ છે. પહેલાં ધૈર્ય રાખવું પડે, ખાવા પીવા પર કંટ્રોલ રાખવો પડે. એ સારો રીડર હોવો જોઈએ અને સારો લિસનર હોવો જોઈએ, તો એ સારો વક્તા બને. રીડર એટલે હોવો જોઈએ કે એનો વાંચનનો અભ્યાસ જોઈએ. ભાઈ તમે ફોન જ નહીં ઉચકો યાર, વ્યસ્ત જ આવ્યા કરે જીગરભાઈ. ફોન નહીં ઉચકો, પતી ગયું. ચાલો પેલો નથી આવ્યો હજુ કેમ? અશોકભાઈ, અશોકભાઈને એક ફોન લગાવો ને પેલી વાતથી જઈને કોપચો મારી 2-4 આપજે મારા તરફથી.
ઓકે, પ્રેમથી આપજે, ગાન નહીં એટલે તમે પાછા એમ મારી સામે જોજો એટલે કાં અટકો છે એમ હનુમાન. એટલે એમાં એક કશે અટકો હોય તો અહીંયાથી કોઈને મોકલી આપીએ ને એમ, તો હનુમાનજીની જેમ કોઈ સામાન લઈને આવી જાય પછી આવે, એવું થાય છે ઘણી વખત, તમને ના ખબર હોય, પેલો માણસ નહીં આવી શકે પણ સામાન તૈયાર હોય તો પછી અહીંયાથી કોઈને મોકલ્યો એટલે સામાન આપી દઈને પછી એ શાંતિથી મોડો આવે, એટલે કહું છું. આઈડિયા રી કાં જો આવી ગયો ને, જો ને જો આવી ગયો, આ નીચે સામાન લેવા જાય જ ને. જો કોઈ પણ કામ કરો ને સમજો તો પહેલાં તમારા મગજમાં એની પ્રિન્ટ હોવી જોઈએ આખી, યાદ રાખજો, આખી પ્રિન્ટ તમારા મગજમાં હોવી જોઈએ કે આમ પેલો અહીંયાથી નીકળો અહીંયા ઓકે અહીંયા બરાબર, કાં અટકો છે પછી 1 2 3 એના પોઈન્ટ બનાવો, અહીંયા અટકો છે અહીંયા અટકો છે અહીંયા, સમજો તમારા મગજમાં એ પ્રિન્ટ ચાલવી જોઈએ સીધી. તમે બીજું કોઈ પણ કામ કરતા હો પણ પેલા કામના પ્રિન્ટ ચાલવી જોઈએ. જો પેલા લોકો આવીને શું કહી ગયા કે નથી આવવાનું, મેં શું કહ્યું આવશે બી પોઝિટિવ, 5 જ મિનિટમાં આવી ગયો ને, મેં કહ્યું એટલે નથી આવ્યો કે મારો કંઈ ગુણ ન લેતો, એમાં કંઈ હું કંઈ ખાસ નહીં કહેતો, પણ મેં કેમ કહ્યું ખબર છે કે આવી જશે, એના તરફથી કોઈ એવો ફોન નથી આવ્યો કે હું નથી આવવાનો કે હું નથી કરી શકતો, સમજજો. એટલે હું પોઝિટિવ હતો, એ કશે અટવાયો છે, આવશે 100%. પણ જો એમ કહી દેતા ને કે હવે હું નથી આવવાનો તો આપણે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરી દે, જીગરને દોડાવતે, કારણ કે આપણી પાસે કષ્ટભંજનનો હનુમાન દાદા છે જ, બરાબર, અને એ વૈકલ્પિક વ્યવસ્થા કરી દે. એટલે મગજ ચાલતું રાખવાનું એમ હંમેશા, કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહેવાનું, શાંત રહેવાની ના નહીં પાડતો, શાંત રહેવાનું પણ મગજ ચાલતું રાખવાનું, આમ ગગા જેવા બેસી નહીં રહેવાનું. કામ થાય કે ના થાય અલગ વાત છે, ન પણ થાય. આજે પૂછો ભગતને 1:75 પરથી 1:04 કામ પતાવ્યું આપણે, 1:75 આવેલો કે નહીં, પેલો પહેલો આવેલો તે આ લોકોની સામે જ આવેલો, 1:04 કામ કરી ગયો, 6 મહિના રાહ જોઈ 1:04 કામ કરી ગયો. રાંદેર મંદિરમાં જે પતરા નાખીએ ને આપણા તે પહેલું કોટેશન 1:75 આવેલું, બીજું 1:58 કે 57 આવ્યું, ત્રીજું 1:25 આવ્યું, અને ચોથું કોટેશનની જરૂર જ નહીં પડી, એ કે હું બનાવી દેવા 1:07-8 આજુબાજુ. બધું કરી ગયો વ્યવસ્થિત, પાઇપ બધું વાસુદેવ ભગતે જોઈ લીધું બધું, પેલા ઉપરના પતરા બી ફેન્સી નાખી ગયો, અને કંપનીવાળા બધું કરી ગયો બરાબર. માર્જિન લોકોને મારવું હોય ને, ધીરજ રાખી ગયા તો કામ કરી ગયો, સમજી ગયા. એટલે શું છે કે થોડુંક ધૈર્ય રાખવાનું, શાસ્ત્રો પણ આપણા એ શીખવાડે છે, કામ કરો વ્યવસ્થિત કામ કરો, પણ કામ કરવાથી પણ જો સફળતા ન મળે ને તો પછી અટકી જવાનું. તમારે વિચારવાનું કે આ સમય અનુકૂળ નહીં ચાલતો, તો થોડા અટકી જવાનું, સમજો. થોડાક અટકી જઈશું ને તો સમય થોડો જશે ને તો ઓટોમેટિક પેલું કામ તમને સરળ લાગવા માંડશે, કાં થઈ પણ જાય સમયે કરીને, સમજી ગયા. એટલે ઘણી વખત શું હોય, આપણી રાહ જોવાની પેલી કેપેસિટી, ધીરજ ખૂટી જાય ને એમાં આપણે હારી જઈએ બાજી. ધીરજ નહીં છોડવાની, જો કામ અટકાવવાનું, કામ છોડી નહીં દેવાનું, સમજો મારી વાત. એને થોડો કામ અટકાવીને બીજી તરફ ધ્યાન આપો એટલે તમારું મગજ નહીં બગડે. પછી બીજું થાય પછી પાછા એને ટ્રાય કરો, થઈ જશે. તમને કહું 2014માં એક કાયદો આવેલો, જે સીધી લીટીના વારસદાર હોય એનો 100 રૂપિયાના સ્ટામ્પ પેપર પર દસ્તાવેજ થાય, ખાલી 100 રૂપિયાના. બહાર તમે આમ જોવા જાવ તો એનો ખર્ચો લગભગ તમે જોયો તો 50,000 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી લાગે. પણ એ વખતે એવો એક કાયદો આવેલો 2014માં. હું અમારા વકીલ પાસે ગયો, અમારી એક પ્રોપર્ટી હતી, આ સીધી લીટીના વારસદારમાં આવે છે, આમાં શું થાય, એ કંઈ કરીએ. પણ ત્યાં જઈને રજિસ્ટર આરો ચાલે, બરાબર. એ ચાલવાનો પણ હતો, કારણ કે અમે જેવા બહુમાળીમાં અંદર બિલ્ડિંગમાં જતા હતા ને એટલે બહાર જ અમને એક અબ્દુલ મળી ગયો. અબ્દુલ એટલે ખબર ને તમને કોણ? હા, એ અબ્દુલ બહાર જ મળ્યો મને ને ગોપાલને. મેં કહું આ અબ્દુલ મળેલો જ ને, ચાલ આજે કામ નહીં થવાનું. ગોપાલ એ કંઈ નહીં, જઈએ તો ખરા સાહેબ પાસે. નંબર આવ્યો, હા, એટલે એના શું કર રજિસ્ટ્રાર પાસે, એટલે એ કહે કે આ બધાની સહી નહીં ચાલે, આ બધા અહીંયા હાજર જોઈએ. હવે જેની સહી કરેલી એ બધાને લાવવા બહુ અઘરા હતા ત્યાં. હવે એ લોકોને લાવવા માટે 1 વર્ષ બીજું ચાલ્યું ગયું અમારું. ક્યાંથી? સુરતમાં ને સુરતમાં, પણ રજિસ્ટ્રારની ઓફિસ પર લાવવામાં 1 વર્ષ ચાલ્યું ગયું, બરાબર. આપણે તો ખબર પડી ગયેલી, બહાર જ અબ્દુલ મળેલો એટલે ખબર, ભગવાને સિગ્નલ આપી જ દીધેલું કે ધક્કા ખાવાના જ, થોડાક ટાઈમ બગડશે, પણ ધીરજ રાખી. 2014માં જે કામ થવાનું હતું એ 2015માં થયું. પેલા વકીલ જે અમારા હતા સાહેબ ઓળખે, એટલે એમણે બધો ફર્મો તૈયાર રાખ્યો. એ કહે કે કંઈ નહીં, શાંતિ રાખ, ફર્મો તૈયાર રાખ, આપણે તારીખ નહીં મારવી.
તું જેની જોડે પ્રયત્ન કરે છે ને એ લોકો જોડે પ્રયત્ન કર. હું રજિસ્ટ્રારની ઓફિસમાં પ્રયત્ન કરું 2 જગ્યા પર. જો રજિસ્ટ્રાર માની જશે તો પેલા લોકોને લાવવા નહીં પડશે, અને પેલા લોકો માની જશે તો એ લોકોને લઈને આવી જશે. 1 વર્ષ પછી પેલા લોકો જે ન આવતા હતા તે આવવા તૈયાર થયા ગાડીમાં, અને આવી ગયા અને ત્યાં ગયા અને રજિસ્ટ્રારે ફોટા પડાવ્યા અને કામ કરી નાખ્યું, અને 100 રૂપિયાના સ્ટામ્પ પેપર પર એ દસ્તાવેજ થઈ ગયો. 2018થી પાછો કાયદો બદલાઈ ગયો, અને અત્યારે જો એ ખર્ચો જોવા જાય તો 2 લાખ 2.5 લાખ થઈ જાય. હા, સમજી ગયા તમે મારી વાત? એટલે ઘણી વખત ઘણા કામ સમય અટકાવે, તમારે થોડી રાહ જોવી પડે, અટકી જવાનું. કામ કર્યા કરવાનું, મગજ નહીં બગાડવાનું. જે લોકો આત્મહત્યા કરે છે ને, સમજજો એ કેમ આત્મહત્યા કરે છે ખબર છે? એના સમય એની વિપરીત ચાલતો હોય તો એને એ કામમાં સફળતા નહીં મળતી હોય તો એને મગજ પર લઈને ચાલતો હોય કાયમ. એનું ધૈર્ય હોય એનું બેલેન્સ ગુમાવી દે, એ ધીરજ ગુમાવી દે છે એટલે આત્મહત્યા કરે છે. ધીરજ નહીં ગુમાવવાની, શાંતિથી બેસી રહેવાનું, વિચારવાનું શું ખબર આ કામ નહીં થશે તો હું કંઈ મરી થોડો જવાનો છું, દાળ રોટી મળે જ છે ને, અરે ભગવાનની દયાથી ભજન થાય છે, મંદિર છે, તો ભાઈ ધીરજ શું કામ ખોવાની? આપણા કરતાં જીવ જે છે એને આ મનુષ્ય શરીર મળ્યું એનાથી મોટું બીજું કોઈ કામ નથી, યાદ રાખજો. અને ભગવાનનું ભજન કરવું આ મનુષ્ય દેહ એના સિવાય બીજું મોટું અને સારામાં સારું કોઈ કામ નથી. અને ભગવત પ્રાપ્તિ થવી એના જેવું ઉત્તમ તો કોઈ લક્ષ્ય અને પ્રાપ્તિ જેવું કોઈ કામ જ નથી. એટલે બીજા જે કોઈ કામ હોય ન થાય તો ટેન્શન નહીં લેતા, ખાલી સમયની રાહ જો ને પ્રયત્ન કર્યા કરો, મગજ નહીં બગાડતા. હીરા બજારમાં મંદી ચાલે છે સમજો, તો મંદી ચાલે તો મંદીના ગીત નહીં ગાયા કરો. તેજીની મજા પણ આપણે માનીને, તેજીમાં આપણા મકાનો થયા, તેજીમાં આપણે હપ્તા ભર્યા, તેજીમાં આપણા છોકરાઓ ભણના, તેજીમાં આપણા છોકરાઓ જેકેટ બેકેટ પહેરતા થયા. બરાબર, આપણે આવેલા ત્યારે આપણી પાસે કંઈ જેકેટ બેકેટ હતા અહીંયા સુરતમાં? ન હતા ને, તો બસ જેકેટ બેકેટ પહેરતા થયા, ફ્લેટ થયા, બંગલા થયા, ગાડી થયા ને, તો હીરા બજારથી જ થયા ને. હવે આપણે જીવીએ છીએ તો આ બધું કામમાં આવે છે, માણસ જીવતો જ નહીં હોય તો કા કામમાં આવે? એટલે અત્યારે ખરાબ સમય ચાલે તો ધીરજ રાખો. જે હીરા બજાર અત્યાર સુધી લાજ રાખી તે પછી પણ રાખશે, ચિંતા હું કામ કરો છો? બરાબર, સમયનું ઉલ્લંઘન કરવાની કોશિશ નહીં કરવી, ધીરજ રાખવી. અને યાદ રાખજો, જે માણસ જેટલો મોટો એને એટલી મોટી ધીરજની જરૂર પડે, અને ઘણી વખત એ ધીરજ એ લોકોમાં દેખાય પણ છે. અમે જોયેલી છે, મારી નજર સમક્ષ જોયેલી છે. એવા ઘણા સુરતના મોટા મોટા બિઝનેસમેનને એને હું મળતો અને વાતચીત કરીએ, હું કહું નહીં અહીંયા તો અટકી જાય કામ આપણું. વસુદેવભાઈ શાંતિ રાખો ને, કંઈ નહીં, અટકી જશે તો અટકી જશે, ત્યાં આપણે એ કામ અટકાઈને બીજું ચાલુ કરશું, તમે ટેન્શન નહીં લો. પણ તમે જોજો 2-4 મહિનામાં પાછું થઈ જશે, આવશે કંઈ ને કંઈ વેવ આવશે ને થઈ જશે. અને હકીકતમાં થઈ જાય. તમને ત્યારે 4 મહિના પહેલાં એવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જેવું લાગતું હોય, અને 4 મહિના પછી એવી વેવ આવે ને હકીકતમાં કામ થઈ જાય ને બહુ આસાનીથી થઈ જાય. પાછું તમને લાગે પણ નહીં કે આ કામ હતું, બોલો, બહુ આસાનીથી થઈ જાય, સમયના પ્રવાહથી જ થઈ જાય. બરાબર, એટલે રાજા હોય કે મોટો માણસ હોય, એણે હંમેશા સત્શાસ્ત્રો કે પુરાણો કે નાનો માણસ હોય ગમે તે હોય, એનો હંમેશા અભ્યાસ કરવો કે આને સાંભળવા. એનાથી આપણું આ ધૈર્યની કસોટી થતી હોય જ્યારે, ત્યારે એ શાસ્ત્રોમાંથી સાંભળેલી જે કથા વાર્તાઓ જે છે તે આપણા જીવનમાં પ્રેરણાદાયક બને, આપણે ખોટું કર્મ કરવાથી બચાવે, આપણે હિંમત આપે, ધૈર્ય આપે સૌથી મોટું. એટલે પુરાણોની વાર્તા બહુ જરૂરી છે. ઘણા લોકો કે પુરાણમાં શું લેવાનું? પુરાણ, અરે ભાઈ પુરાણ બહુ કામના છે. વ્યાસજીએ કે એમને પુરાણ નહીં બનાવ્યા, પુરાણો બહુ કામના છે. અને નવરા પરો એવું હોય, કોલેજમાં વેકેશન હોય તો એક એક કરીને બધા પુરાણો વાંચવાના. ઉપનિષદો તો બહુ અઘરા હોય પણ પુરાણો બહુ સરળ હોય, તો પુરાણોની કથા વાંચવાની. નારદ પુરાણ વાંચો, ઋષિ પુરાણ વાંચો, બધા ઘણા બધા વામન પુરાણ ને વિષ્ણુ પુરાણ ને બધા પુરાણ છે, વાંચો. એનાથી શું થાય, તમને ઇન્સ્પિરેશનલ જે કોઈ ઘટના હોય એનાથી આપણે જીવનમાં બહુ ઇન્સ્પિરેશન મળે. ચાલો, અને રસવાળી હોય. હવે શું કહ્યું, સ્વપક્ષ અને પરપક્ષમાં તીર્થો એટલે સેનાપતિ પ્રમુખ પાસે ચોરોને નિયોજે, ચારોને નિયોજે. હું ચોરોને નિયોજે કહું તો બધા જોઈ જાય, ચારોને નિયોજે એટલે ચારા બારાની જે કંઈ વ્યવસ્થા હોય ને તે કરવી પડે ને. તીર્થોમાં બધા ગાય હોય, ભેંસ હોય. ભેંસ તો પહેલાં કોઈ રાખતું નહીં હતું, પણ જે કંઈ હોય તે જીવ પ્રાણી માત્રની એ રાખે, તો ગાય નહીં એ કરે, તો એ પેલા ભેંસ બી સચવાઈ જાય. બરાબર, બીજા જે કોઈ ઢોર હોય કે જે કોઈ વ્યક્તિ હોય તે બધાના માટે અનાજ પાણીની જે કંઈ વ્યવસ્થા હોય તે પેલા લોકો માટે ચારા પાણીની જે કંઈ વ્યવસ્થા હોય તે બધું
એને ચારોને નિયોજ એટલે શું છે? પેલા સ્વપક્ષ અને પરપક્ષ તીર્થો સેનાપતિ પ્રમુખ પાસે ચારોને નિયોજે. અહીં ચારો પ્રત્યેક તીર્થમાં 3 એકબીજાને પણ જાણે નહીં, પાસંદાદી વેશને ધરનારા જાણવા. એટલે અહીંયા ચારો એટલે પેલા વ્યક્તિઓ કયા છે, ચારોને નિયોજ એટલે અહીંયા શું છે ખબર તમને કહું? જે વ્યક્તિ જે કામ કરવામાં નિપુણ છે એ પોસ્ટ ઉપર, એ પદ ઉપર એ વ્યક્તિને નિયોજ એટલે એનું નિયોજન કરવું. અહીંયા વ્યક્તિની વાત છે. ચારાનું એટલે પેલો અનાજની વાત નથી. મને લાગ્યું ડાઉટ ગયો એટલે પાછળ આગળનું વાંચ્યું મેં. બરાબર. હવે શું હોય સમજો, એ પાછા ચારે ચારને જે નિયમો અને તે ચારે ચારને એ ચાર અંદર નહીં ઓળખવા જોઈએ એકબીજાને. આ રાજાના માણસ એ તો ચારે ચાર ફૂટી જાય. તે ચાર મળીને પછી રાજા જોડે કે રાજ્ય જોડે ગદ્દારી કરે. એટલે એ ચારને ખબર નહીં હોવી જોઈએ કે અમે ચાર જે છે એ રાજાએ નિયોજેલા. જે ચારે ચારને ગુપ્તપણે રાજાએ નિયોજવા અને એ ચાર એકબીજાને ઓળખતા નહીં હોય. સમજો આઈડિયા આવ્યો? એટલે એને કરીને શું થાય કે તીર્થોમાં જે કંઈ કામકાજ હોય તો બધું વ્યવસ્થિત ચાલે. અને પેલા ચારે ચારને એવું હોય કે મારી આગળ પાછળ બીજા 3 છે એટલે હું કંઈ ખોટું કરા તો પકડાઈ જવા. અને એ ચારે ચારને ડાઉટ હોય પાછો, કારણ કે એ ઓળખતો તો હોય નહીં. સમજ પડી? એટલે એ ચારે ચારને એવો ડાઉટ જાય કે હાલો મારી પાછળ 3 તો છે જ બીજા કે જે મને પકડી લેશે. એટલે ચારે ચાર હરકા ચાલે. અમારો એક સાહેબ હતો. એ સાહેબ શું કહે ખબર? જો તું ગમે તે કર, મારી નજર તારી ઉપર છે. હવે આપણે એમ વિચાર કરીએ કે આપણે અહીંયાથી જઈએ પછી આની નજર કેવી છે? તો ઘણા લોકો એ રીતે ટ્રાય કરે કે આની નજર કાં આવે, તો એ પૂછે તમને કાં ગયેલો, એટલે તમે કહું કે આ ગયેલો, કયા રૂટથી ગયેલો, આ રૂટથી ગયેલો. ધડામ દઈને પહેલો ફોન ઉચકે મેડિકલ સ્ટોરમાં. આ રૂટ પરથી ગયો કે આ મેડિકલ સ્ટોર છે, એની બાજુમાં આ ડૉક્ટર છે, તો તું અહીંયા આને મળ્યો તો આને મળેલો જ હોવો જોઈએ. ફોન ઉચકે ફટાક દઈને પેલાને પૂછે આ મારો માણસ કેટલા વાગે ગયેલો? એટલે બોલો કે સાહેબ 11 સાડા 11 આ મારો માણસ ત્યાં આવેલો આજે. પેલો કે સાહેબ એ જગ્યા પર નહીં ગયેલો. ઓકે લાવો, બીજા કોને મળ્યો? ત્રીજા કોને? 3 જગ્યા પર પેલો જુઠ્ઠો પડે ને એટલે એને ચોખ્ખું કહી દે તું ફોલ્સ રિપોર્ટિંગ કરે છે. આ તારું ફોલ્સ રિપોર્ટિંગ આખું, તું ગયો જ નથી અહીંયા કોઈ પણ જગ્યા પર. તરત જ પકડી પાડે. સુરતની કોઈ પણ જગ્યા પર ત્યાં બેઠો પકડી પાડે. કશે કોઈ જગ્યા પર ગયા વગર બેઠો પકડી પાડે. વિથિન 10 મિનિટ્સ પેલાની નોકરી ચાલી જાય. પણ પેલો જો પહેલેથી કબૂલી લઈને સાહેબ મારા ઘરમાં આજે આમ થયેલું, મેં કામ નહીં ગયું. ઓકે ચાલ તો સાઈડ પર જા, બેહાડી દે. પછી શું કહે ખબર? બધા જાય પછી કેટલા દિવસ કામ નહીં કરવાનું? તો કે 2 દિવસ. પછી રેગ્યુલર કરા. ઓકે 3 દિવસ પછી મને મળજે. 3 દિવસ પછી મળે, પછી એના પછીના 3 દિવસ કામ કરે ને કે આગલા 3 દિવસના આવી રિપોર્ટ નાખી દેજે. સમજી ગયા તમે? બાકીના 3 દિવસ વ્યવસ્થિત કામ કર્યું ને એને જણાવી દીધું ને એ કંઈક આઉટકમ છે તેનું નુકસાન નહીં કરવું, એમ રિપોર્ટ નાખી દેજે એમ કહી દીધું. પણ જો પેલો આડો ચાલ્યો, ખોટું બોલ્યો તો લઈ નોકરી પણ લઈ લે, બેઠા નોકરી લઈ લે. કેમ? એને એ ખબર છે કે સુરતમાં કઈ જગ્યા પર કયો માણસ બેઠેલો છે, એ બધાને જોડે એના સંબંધ છે, એટલે પેલા એને જવાબ આપે છે. એમ રાજાએ પણ પેલા માણસો ત્યાં નિયોજવા પડે, જેના દ્વારા એને ઇન્ફોર્મેશન મળે કે આ કામ અહીંયા બરાબર થાય છે અને આ કામ બરાબર નહીં થતું. બરાબર? ચાલો. એટલે સ્વપક્ષ અને પરપક્ષમાં તીર્થો એટલે સેનાપતિ પ્રમુખ પાસે ચારોને નિયોજે. અહીં ચારો પ્રત્યેક તીર્થમાં 3 એકબીજાને પણ જાણે નહીં, પાસંદાદી વેશને ધરનારા જાણવા. તીર્થો એટલે 4 મોકલવાના સ્થાનોને કહે છે. સેનાપતિ, દ્વારપાળ, સૈનિક માર્ગનો ઉપદેશતા અને અંતઃપુરનો અધિપતિ, બંદીખાનાનો અધિકારી, રાજ્યમાં કૃત્ય અકૃત્ય અર્થોનો પ્રયોજક, કોષાધ્યક્ષ એટલે ખજીનાનો ઉપરી, પુરાધ્યક્ષ સમસ્ત નગરોની રક્ષા કરવામાં ઉપરી, કાર્ય નિર્માણને અંતે તેને કરનારાઓને પગાર ચૂકવી દેનારો, ધર્માધ્યક્ષ ધર્માસનમાં અધિકારી, સભાધ્યક્ષ દાવાઓનો નિર્ણય કરનાર, ન્યાયાધીશ દુષ્ટોને દંડ દેવાનો અધિકારી, દેશનો પતિ, 6 પ્રકારના કિલ્લાનો પાળક, વનનો પાળક. આ 15 તીર્થ 4 મોકલવાના સ્થાનો કહેવાય છે. એટલે આ 15 તીર્થ અને 4 મોકલવાના સ્થાનો કહેવાય છે. આ કાલે આપણે બરાબર સમજશું કે આ કેમ 15 અને 4 કેમ છે તે. બરાબર? કારણ કે આ બધું બહુ લાંબુ છે, તો કાલે એને સમજશું. આજે તમે બધા શ્રીપતિમ શ્રીધરમ સર્વ